નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। જેતપુર સાયબર ક્રાઇમનું એપિસેન્ટર। અગાઉ 7 પકડાયા બાદ હવે દુબઈ કનેક્શન ધરાવતું વધુ એક મોટું નેટવર્ક ઝડપાયું। જેતપુર સિટી પોલીસની મોટી સ્ટ્રાઇક। 94.89 લાખના ફ્રોડમાં વધુ 10 શખ્સો સામે ગુનો નોંધાયો। ડમી એકાઉન્ટના કૌભાંડમાં જેતપુરના યુવાનોનો દુરુપયોગ। 1% કમિશનની લાલચે જેતપુરથી દુબઈ સુધીના તાર જોડાયા। જેતપુર પંથક જાણે સાયબર ગઠિયાઓ માટે સોફ્ટ ટાર્ગેટ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે। થોડા સમય પહેલા જ જેતપુર પોલીસે સાયબર ફ્રોડના એક કૌભાંડમાં 7 શખ્સોને ઝડપી પાડ્યા હતા। ત્યાં જ આજે જેતપુર સિટી પોલીસે ₹94,89,077ના જંગી સાયબર ફ્રોડ કૌભાંડમાં વધુ 10 શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ વખતે કૌભાંડના તાર છેક દુબઈ સુધી પહોંચ્યા છે અને પોલીસે 9 જેટલા આરોપીની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ રેકેટનો મુખ્ય સૂત્રધાર રાહુલ પટેલ છે, જે મૂળ અમરેલીના વાવડીનો વતની છે અને હાલ દુબઈમાં રહે છે। રાહુલ પટેલે જૂનાગઢના હર્ષદ દેસાઈ મારફતે જેતપુરના લોકલ એજન્ટો કેવલ સીતાપરા અને પાર્થિવ ગોવાણીનો સંપર્ક કર્યો હતો। આ એજન્ટો જેતપુરના મજૂરી કામ કરતા કે સામાન્ય નોકરી કરતા યુવાનોને ટાર્ગેટ કરતા હતા। તમારા ખાતામાં પૈસા આવશે અને તમને 1% કમિશન મળશે તેવી લાલચ આપી તેમના નામે યુનિયન બેંક, SBI, બેંક ઓફ બરોડા જેવી બેંકોમાં ખાતા ખોલાવવામાં આવતા। સાયબર ફ્રોડના નાણાં આ ખાતાઓમાં જ જમા થતા, જે રોકડા ઉપાડી આંગડિયા મારફતે મુખ્ય આરોપી સુધી પહોંચાડવામાં આવતા। જેતપુર સિટી પોલીસે આ પ્રકરણમાં નીચે મુજબના 10 શખ્સો સામે BNSની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે। દીપસન જયંતિભાઈ ગોહિલ, રહે જેતપુર; વરુણ કાનાભાઈ લુણી, રહે જેતપુર; ઉમેશ રવજીભાઈ ભોજૈયા, રહે જેતપુર; પ્રકાશ મગનભાઈ રાઠોડ, રહે જેતપુર; શાહિલ કાનજીભાઈ જાડેજા, રહે જેતપુર; પ્રદીપ ભરતભાઈ બાયલ, રહે જેતપુર; પાર્થિવ કિશોરભાઈ ગોવાણી, એજન્ટ; કેવલ જયંતિભાઈ સીતાપરા, મુખ્ય એજન્ટ; હર્ષદ હેમરાજભાઈ દેસાઈ, રહે જૂનાગઢ; રાહુલ પટેલ, રહે દુબઈ, માસ્ટરમાઇન્ડ। પોલીસે સમન્વય પોર્ટલ પર તપાસ કરતા આ ખાતાઓનો ઉપયોગ કરીને મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, તેલંગણા, ઉત્તરાખંડ અને કેરળ જેવા રાજ્યોના અનેક નિર્દોષ લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। હાલ 9 જેટલા આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે, જ્યારે માસ્ટર માઇન્ડ રાહુલ પટેલ ધરપકડથી દૂર છે। આ બાબતે જેતપુર હેડ કોન્સ્ટેબલ ધવલ ગાજીપરાએ સરકાર તરફે ફરિયાદી બની આ ગુનો દાખલ કરાવ્યો છે અને આગળની તપાસ PSI JP મલ્હોત્રા ચલાવી રહ્યા છે। આશીષ પાટડિયા, જેતપુર। ભારત સરકારના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર તરફથી મળેલી માહિતી આધારે જેતપુર સિટી પોલીસ સ્ટેશન દ્વારા મ્યુલ બેંક એકાઉન્ટ અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી। તારીખ 14/12/2025ના રોજ જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(5), 318(4), 61(2), 54 અને 317(2) મુજબ એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનાની તપાસ કરતાં આ જોવામાં આવ્યું કે દુબઈથી સંચાલિત આ એક સાયબર ફ્રોડ રેકેટ છે, જેમાં ફોરેક્સ ટ્રેડિંગ અને ક્રિપ્ટોકરન્સી મારફતે ભારતના અલગ અલગ બેંક એકાઉન્ટ ખાતાઓને નાણાં મોકલી મની લોન્ડરિંગ કરવામાં આવતું હતું। આ કેસમાં 10 આરોપીઓની ઓળખ થઈ છે, જેમાં 6 આરોપીઓ એકાઉન્ટ ધારકો છે, જેમાં દીપસન જયંતિભાઈ ગોહિલ, વરુણ કાનાભાઈ લુણી, ઉમેશ રવજીભાઈ ભોજૈયા, પ્રકાશ મગનભાઈ રાઠોડ, સાહિલ કાનજીભાઈ જાડેજા અને પ્રદીપ ભરતભાઈ બાયલા છે, જેને એના 3 એજન્ટો જેનું નામ છે પાર્થિવ કિશોરભાઈ ગોવાણી, કેવલ જયંતિભાઈ સીતાપરા અને હર્ષદ દેવરાજભાઈ દેસાઈ, એ લોકોને એને આર્થિક લાભનું લાલચ આપીને અને એમના નામથી નવા બેંક એકાઉન્ટ શરૂ કરાવ્યા। અને આ 6 એકાઉન્ટ ધારકોનું આ કામ હતું કે આ એકાઉન્ટમાંથી આ જો નાણાં છે આ વિડ્રો કરીને આ 3 એજન્ટોને આપતા હતા અને પછી આ એજન્ટ્સ દુબઈમાં બેસેલા મુખ્ય આરોપી જે રિંગ લીડર છે, જેનું નામ છે રાહુલ પટેલ, મૂળ રહેવાસી જિલ્લા અમરેલી અને હાલ દુબઈ રહે છે, એને આપતા હતા। એવી રીતે કુલ રૂપિયા આશરે 95 લાખ જેટલી નો સાયબર ફ્રોડ એ લોકો દ્વારા કરવામાં આવે છે।
આ સાથે અમે જનતાને આ અપીલ કરીએ છીએ કે કોઈ પણ લાલચમાં આવી પોતાનું બેંક એકાઉન્ટ એટીએમ ડિટેલ્સ ચેકબુક અને બીજી કોઈ પ્રાઇવેટ ડિટેલ્સ કોઈ માણસને આપવીની નહીં. આ બહુ વિગત અને આ વધારે અંગત ડિટેલ્સ રહે છે અને જે